નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા અને હાલ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ને ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ અને તેમાં પાકિસ્તાનની કારમી હાર થઈ છે. ન્યૂઝીલેન્ડમાં જે સ્કોર સામે આવ્યો ને સ્કોરની અંદર મુખ્ય વાત કરવામાં આવે તો 2 સદી આ એક કહેવાય કે સ્કોર બનાવવામાં ખૂબ જ મોટી સાબિત થઈ છે. મોટી તેમની એક જે સ્કોર બનાવવાની રણનીતિ હતી તેની અંદર પહેલાં જ જે 2 સદી સામે આવી તેને લઈને સ્કોર મોટો બન્યો અને તે સ્કોર પાકિસ્તાન ચેઝ ના કરી શક્યું ને કારમી હારનો સામનો કરવો પડ્યો. અને આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. કેવી રહી પહેલી મેચ અને સાથે જ જે અત્યારે મેચ ચાલી રહી છે ભારત અને બાંગ્લાદેશની તેને લઈને ચર્ચા કરીશું આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં. અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે અશોક મિસ્ત્રી, જે જાણીતા સ્પોર્ટ્સ એનાલિસ્ટ છે. અશોકભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને સાથે જ હવે જે વાત કરવા જઈએ છે તે પહેલા એક જોઈએ ખાસ રિપોર્ટ. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ યજમાન પાકિસ્તાનને ના ફળ્યો તો ન્યૂઝીલેન્ડ સામે 60 રનના મોટા માર્જિનથી પાકિસ્તાન હારી ગયું. પ્રથમ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2 સદીઓ જોવા મળી, પણ બંને ન્યૂઝીલેન્ડના બેટર્સ તરફથી. તો ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી, યંગે સદી ફટકારીને ત્યારબાદ લાથમ પણ સદી ફટકારીને અણનમ રહ્યો. લાથમ અને યંગની 118 રનની તથા લાથમ અને ફિલિપ્સની તો માત્ર 74 બોલમાં 125 રનની ભાગીદારીથી ન્યૂઝીલેન્ડે 320 રન ફટકારી દીધા હતા અને 321ના ટાર્ગેટના ભાર નીચે પાકિસ્તાન દબાઈ ગયું. અને ન્યૂઝીલેન્ડની સચોટ બોલિંગ અને ધારદાર ફિલ્ડિંગથી પાકિસ્તાનના બેટર્સ અકળાઈ ગયા અને બાબર આઝમના 64 અને ખુશદિલ શાહના 69 રનની મદદથી માત્ર 260 રન જ બની શક્યા. પાકિસ્તાન પ્રથમ મેચ હારી ગયું. સ્ટેડિયમ પર આવેલ ચાહકો નિરાશ થયા. આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ અત્યારે ચાલી રહી છે. ભારતે પોતાની ટીમમાં અર્શદીપને સમાવ્યો નથી, એટલે કે મોહમ્મદ શમી, હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા આ 3 ઝડપી બોલર્સને ટીમમાં સમાવાયા છે. સ્પિનર્સ તરીકે અક્ષર, કુલદીપ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સમાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો અને બેકફાયર થયો. શમીની ઝંઝાવાતી બોલિંગ સામે પ્રથમ તો સૌમ્ય સરકારની વિકેટ ગઈ તો કેપ્ટન સાંતનો 0 રને વિરાટના હાથે ઝીલવી લીધો. તો 2 રનમાં જ 2 વિકેટો પડી ગઈ. ઇનિંગ માંડ સ્ટેડી થઈ ત્યારે ફરી મિરાજને શમીએ આઉટ કરી દીધો. 26 રનમાં 3 વિકેટો પડી, પણ આટલું પૂરતું ના હતું. 9મી ઓવરમાં અક્ષર પટેલ આવ્યો અને તરખાટ મચાવી દીધો અને બીજા બોલે તનઝીદ અને ત્રીજા બોલે મુસ્તફિઝુરને આઉટ કરી દીધો. અને જ્યારે ત્રીજા એટલે કે હેટ્રિક બોલે જાકર અલીનો કેચ તો ઉછળ્યો, પણ એક આસાન કેચ રોહિત શર્માએ જ પડતો મૂક્યો અને સન્નાટો ફેલાઈ ગયો. રોહિત પોતાના ઉપર જ ગુસ્સે થઈ ગયો, પણ આ ડ્રોપ કેચ જીવનભર રોહિતને યાદ રહેશે કે જેનાથી અક્ષર પટેલ હેટ્રિકથી વંચિત રહી ગયો. તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા એક વાત કરીએ કે ગઈકાલે જે મેચ રમાઈ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્યારે 320 રનની ધમાકેદાર બેટિંગ, 321 રનનો ટાર્ગેટ અને 321 રનનો ટાર્ગેટ ચેઝ ન કરતા પાકિસ્તાનની કારમી હાર. અને ચર્ચાની શરૂઆત કરીએ અશોકભાઈ, ચેમ્પિયન્સ ટ્રોફીની જે ગઈકાલે પ્રથમ મેચ રમાઈ ગઈ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ કેવી રહી અને સાથે જ શું પાકિસ્તાનના ચાહકો છે તે ટીમથી નારાજ થઈ ગયા? બોલ, જ્યારે તમે ઘરનો પ્રસંગ હોય ને વરરાજાની તબિયત બગડે તો કેવી દશા થાય, એ પ્રકારની પરિસ્થિતિ કાલે પાકિસ્તાનની થઈ કે પોતાના જ ઘરે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું. પોતે યજમાન છે અને પોતે જ પહેલી મેચ એવી ખરાબ રીતે હારે છે. આટલા બધા વર્ષો પછી એક તો ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવ્યો છે ICCનો, એટલે સ્વાભાવિક રીતે એક ઉમંગ હોય, ઉત્સાહ હોય. સ્ટેડિયમ પણ ફૂલ હતું કરાચીમાં, પ્રેક્ષકો પણ જોરદાર મેદાન ઉપર હાજર હતા. અને એ બધાની વચ્ચે જો ટીમની આવી દશા થાય અથવા તો અવદશા થાય રાધર, તો સ્વાભાવિક રીતે કોઈને પણ એટલું સારું લાગે નહીં. એટલે ગઈકાલથી જે ચર્ચાઓ શરૂ થઈ છે સોશિયલ મીડિયા ઉપર અથવા તો પાકિસ્તાન મીડિયાની અંદર, એટલી બધી નેગેટિવ અને એટલી બધી અલગ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે પાકિસ્તાનની ટીમ કેમ આવું રમે છે, શા માટે આમ થાય. સવાલ એ છે કે તમારા ઘરે પ્રસંગ છે તો તમારી ટીમ પ્રથમ મેચ જીતવા જેટલી ક્ષમતા ધરાવતી નથી, એટલી નબળી કેમ છે? એ સવાલો આજે દરેક જગ્યાએ ઉપસ્થિત થઈ રહ્યા છે. 2 વસ્તુ છે. એક તો પહેલી મેચ તમે હારી જાઓ છો, એ પણ એક બેકફૂટ ઉપર જવાની વાત છે કે તમારી પાસે બહુ લિમિટેડ ચાન્સીસ રહ્યા છે.
તમારે જે ટીમો સામે રમવાનું છે એ ટીમો જબરી છે, એમાંની ન્યૂઝીલેન્ડની ટીમને તમે હરાવી શકો એવી ટીમ ગણી શકો. એટ ટાઈમ્સ એ પણ ખતરનાક ટીમ છે, પણ તમે ગણી શકો કે હા આ ટીમ પાસે અથવા તો જે કોઈ રન્સ બન્યા અથવા જે કોઈ અંતર, જીત અને હારનું જે અંતર છે, દેટ ઇઝ 60 રન્સ, ઇઝ અ બિગ હ્યુજ ચંક. આજે 2-5 રનથી કે છેલ્લી ઓવરમાં કંઈક આમ તેમ થાય ને તમે હારી ગયા તો ઠીક છે, લોકોને એટલો સદમો ના લાગે, પણ પાકિસ્તાનના લોકો એટલા માટે નારાજ છે કે આટલા બધા રન્સ અને આટલું મોટું માર્જિનથી હારવાનું. એટલે બે વસ્તુ પર સવાલો ઊભા કર્યા કે ભાઈ પાકિસ્તાનની બોલિંગ કેવી છે. તો પાકિસ્તાનની બોલિંગ ગઈકાલની જે હતી એ એટલી બધી ટોપ ક્લાસ ના કહી શકાય. શાહીન આફ્રિદી જેમનો ફાસ્ટ બોલર છે અને ખાસ કરીને એક જેનો ઇન્ટરનેશનલ એટલો રૂઆબ છે, એ કાલે 10 ઓવરમાં 68 રન આપ્યા. આઈ વોઝ નોટ એબલ ટુ ટેક સિંગલ વિકેટ. તો કાલની મેચની અંદર જો તમે એનાલાઇઝ કરો તો પહેલી વસ્તુ એ છે કે 320 રન ફટકારીને ન્યૂઝીલેન્ડે બતાવી દીધું કે પાકિસ્તાનની જે બોલિંગ છે એ સામાન્ય કક્ષાની છે. બીજું, 2 સદી ફટકારીને પણ ન્યૂઝીલેન્ડે બતાવી દીધું કે જો પાકિસ્તાન સામે તમારે રમવું હોય તો તમે લાંબુ રમી શકો છો, સ્કોર કરી શકો છો અને સેન્ચુરી પણ ફટકારી શકો છો. સામે છેડે જ્યારે અને 320નો સ્કોર ઇઝ નોટ ઇમ્પોસિબલ સ્કોર, કારણ કે આ તો 50 ઓવરની મેચ છે, એટલે એવું નથી કે એ ઇમ્પોસિબલ છે. ઓફકોર્સ એક બેડ લક બી કહેવાય કે એના જે કેચીસ લીધા છે ન્યૂઝીલેન્ડ એ બી જોરદાર હતા. તો પહેલી મેચ પાકિસ્તાનને હારવી પડી અને એમાં બોલિંગ ખરાબ દેખાઈ અને બેટિંગ પણ નબળી સાબિત થઈ, કેચિંગ પણ બહુ પુઅર સાબિત થયું. ક્યાંક એમ કહી શકાય કે એમને ઘર આંગણે જ જેને કહેવાય કે બેકફૂટ ઉપર જવું પડ્યું કે યાર આ શું થઈ ગયું. ઇવન જ્યારે એના કેપ્ટન અથવા તો જે બાબર આઝમની જ્યારે એને પૂછ્યું એને મેચ માટે, તો એમની પાસે પણ કોઈ શબ્દો નહોતા કે શું કરવું કે શું કહેવું. તો આ પરિસ્થિતિમાં જ્યારે ટીમ મુકાય ત્યારે એ બેકફૂટ ઉપર હોય છે. બીજું કે આપણે ગઈકાલે જ વાત કરી હતી કે ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર તો પાકિસ્તાન એમ ઈચ્છશે કે ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીતીએ એટલે કે પાકિસ્તાન જીતે અને ઘર આંગણે ફાઇનલ રમાય. પણ જો આ રીતે પહેલી જ મેચમાં પ્રથમ ગ્રાય મક્ષિકા જો થતી હોય તો હું માનતો નથી કે આ ટીમ એ ફાઇનલની ટીમ છે. જે રીતના એટીટ્યૂડ જોવા મળ્યો, જે રીતે એપ્રોચ હતો, જે રીતે રમત પ્રત્યેની એમની નિષ્ઠા હતી, એ ક્યાંક ને ક્યાંક ઓછી પડી, ઊણી પડી અને એ ક્યાંક આપણને એમ માનવા માટે મજબૂર કરે છે કે ઓકે પાકિસ્તાન તો ફાઇનલમાં કદાચ ના પણ આવી શકે. તો એ શક્યતાઓ તરફ વધારે આપણું ધ્યાન જશે. જી અશોકભાઈ, ન્યૂઝીલેન્ડની બેટિંગ અને પાકિસ્તાનની નબળી બોલિંગ અને ફિલ્ડિંગ, ન્યૂઝીલેન્ડે તેનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવ્યો હોય તેમ કહી શકાય? વેલ, ડેફિનેટલી કહી શકાય. આજે ભલે આ તો પાછળ આપણે ચર્ચા કરવાની, અત્યારે આ દાખલો ઉમેરી દઉં. 35 રને એક ખેલાડીનો કેચ, એ અક્ષર પટેલની હેટ્રિકનો કેચ રોહિત શર્માએ પડતો મૂક્યો અને એ લોકો 35 રને પડેલી વિકેટ ત્યાર પછી જે વિકેટ પડી 189 રને પડી. એક છૂટેલો કેચ કેટલો ભારે પડે એ આનાથી વિશેષ અથવા તો આનાથી મોટી બાબત તો કોઈ ના હોઈ શકાય. 150+ સ્કોર એ બંને જણાએ ભેગો થઈને ઉમેર્યો. એ ત્રણે ગઈકાલે કેચ છૂટ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમ છે, દે આર ધી માસ્ટર્સ. ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય તમને એમ ના લાગે કે આ વર્લ્ડ કપ જીતવા આવી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા આવી છે કે T20 વર્લ્ડ કપ. નો, નોટ એટ ઓલ. એકદમ પ્રોફેશનલિઝમવાળી ટીમ, હાર અને જીતને સમાન વિચારવાવાળી ટીમ, અને એ તમારા હાથમાંથી મેચ ક્યારે લઈ જાય તમને ખબર જ ના પડે. ટીમ યંગે જે રીતે ઓપનિંગ બેટર્સે બેટિંગ કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. સેન્ચુરી મારી છે. એ બંને જણની પાર્ટનરશિપ જે બની એ પણ જોરદાર રહી. એના પછી પણ એક બીજી પાર્ટનરશિપ બની ફિલિપ્સ સાથે, એ પણ જોરદાર રહી. તો એવરી બીટ. અને એક વસ્તુ એવી છે કે તમે આજે કોઈ ખેલાડીની બોલિંગમાં કેચ પડતો મૂકો છો તો ત્યાર પછી ખેલાડીનો આત્મવિશ્વાસ વધી જાય, સ્વાભાવિક છે. અહીંયા આગળ એ જોવા મળ્યું, આજે પણ એ જોવા મળ્યું, ગઈકાલે પણ એ જોવા મળ્યું અને 320નો સ્કોર એ ખડક્યો. અને સૌથી મહત્ત્વની વાત એ થઈ કે લાથમની સદી પણ જોવા મળી, ટીમ યંગની સદી પણ જોવા મળી અને આ બંને સદીઓથી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં 2 સદીઓ ફટકારાઈ એ પણ લખાયું. કારણ કે આ બી એક નવા પ્રકારનો રેકોર્ડ છે કે પહેલી જ મેચમાં, પહેલી જ ઇનિંગમાં તમને 2 સેન્ચુરી જોવા મળે છે અને ત્યાર પછી નથી મળતી. એ પણ એક હકીકત છે મેચમાં. તો ક્યાંક કહી શકાય કે ન્યૂઝીલેન્ડે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને તદ્દન ક્લબ કક્ષાની બોલિંગ હોય એ રીતે એમના બોલરને ટ્રીટ કર્યા. એનો અર્થ એ થયો કે બાકીના દેશોને પણ બતાવી દીધું કે ભાઈ પાકિસ્તાનની બોલિંગમાં દમ નથી. પહેલાં એવો દાવો કરાતો હતો, એક જમાનો હતો ઇમરાન ખાન,
ને બધા જબરજસ્ત ખેલાડીઓ જ્યારે રમતા હતા તે વખતની અલગ પરિસ્થિતિ હતી. અત્યારની વસીમ અકરમ જે રીતે બોલિંગ કરતા હતા ગોન આર ધ ડેઝ નાવ. હવે એની ફાસ્ટ બોલિંગથી ડરવું ના પડે એવી ફાસ્ટ બોલિંગ છે એવું ક્યાંક એ લોકોએ પ્રસ્થાપિત કરી દીધું અને જેથી કરીને એક તો મોટા માર્જિનથી હાર થઈ. કરાંચીના સ્ટેડિયમ પર લોકો બેઠા તેમને તો ના જ ગમ્યું, પણ પાકિસ્તાનની અવામ એટલે આપણે એ ઉર્દુ શબ્દો વાપરીએ તો ત્યાંની જનતા એમને પણ આ વસ્તુ ગળે ઉતરી નથી. કારણ કે ભારત અને પાકિસ્તાન બે એવા દેશો છે કે જ્યાં ક્રિકેટને ધર્મ ગણવામાં આવે છે, ઇટ્સ રિલિજિયસ. ભારતમાં એવું છે, એને જીત અને હારના પડઘા જોરદાર પડે. ઘણા ખેલાડીઓ છે ભારતની અંદર કે જે કેપ્ટનો અહીંયા ઉતર્યા પછી એમને કહેવામાં આવે કે તમે બી એની ઉપર ઉતરશો નહીં એરપોર્ટ ઉપર, તમે બીજા કોઈ શહેરના એરપોર્ટ ઉપર મૂકી ઉતરીને ત્યાંથી આવજો. એવું થયેલું છે ભારતમાં, એ રીતે પાકિસ્તાનમાં થયેલું. તો આ વસ્તુ કોઈને ગળે ઉતરી નથી. એટલે મેચ નો ડાઉટ કે 2 સદીના કારણે ઇન્ટરેસ્ટિંગ બની, પણ એનો અંત જે છે એ એક તરફી રહ્યો અને ન્યૂઝીલેન્ડ તરફી રહ્યો. અશોકભાઈ, જે રીતના તમે 2 સેન્ચુરીની વાત કરી, તો કેવી રીતે લાથમ અને યંગની સદીઓ અને સાથે જ ન્યૂઝીલેન્ડની ભાગીદારીઓ અને 320નો સ્કોર એ વિનિંગ ટોટલ કહી શકાય ખરો? સી બેઝિકલી તો વિનિંગ ટોટલ આના બધા સ્કાય ઇઝ ધ લિમિટ. કારણ કે 325, 330, 350, 375 આ બધા રન તો ચેસ થયેલા છે. હિસ્ટ્રી 400 ઉપરની પણ છે. પણ સવાલ એ છે કે તમે ચેસ કરવા માટે જે તમારી ડિટર્મિનેશન છે, ડેડિકેશન છે, ડિસિપ્લિન છે એ કેટલી છે. ઓફકોર્સ જે શરૂઆતમાં જ કેચ જે ઝડપ્યો એ જોરદાર હતો અને એના કારણે બહુ મોટો ફટકો પાકિસ્તાનને પડ્યો. પણ ઓવર ધ થિંગ આજની મેચમાં જો બધી વિકેટો પડ્યા પછી 2 ખેલાડીઓ કેટલી જોરદાર રમી ગયા, એવું કોઈ જબરજસ્ત બેટિંગ કાલે જોવા ના મળી. પણ બાબર આઝમે થોડા રન માર્યા કે બાકીના પ્લેયરે રન માર્યા, પણ જે રીતે આ 2 જણાએ સેન્ચુરી ફટકારી એ જે સેન્ચુરી છે એવી સેન્ચુરી અથવા તો એના જેવી બેટિંગ આપણને સેકન્ડ ડેમાં જોવા ના મળી. બીજું કે ટોમ લાથમ બહુ સિનિયર ખેલાડી અને વેરી ઇમ્પ્રેસિવ બેટર, એણે પણ એક સેન્ચુરી મારી અણનમ. અને પહેલાં જે સેન્ચુરી મારી એની અંદર જેને કહેવાય કે એક યંગ ઓપનર ખેલાડી છે, નામ પણ યંગ છે, એણે સેન્ચુરી મારી. તો એક 2 સેન્ચુરીથી એક કહી શકાય કે તમારી બેટિંગ લાઇનઅપ મજબૂત છે. તો બાકીના બેટ્સમેનો રમ્યા છે, નો ડાઉટ અબાઉટ ઇટ કે બાકીના બેટ્સમેન નથી રમ્યા એવી કોઈ વાત નથી. કારણ કે વિલ યંગના 104 છે, લાથમના 118 છે, ફિલિપ્સના 61 રન છે. એટલે આ બંનેને ભેગા કરો ત્રણેય તો લાથમ ફિલિપ્સની 125 રનની પાર્ટનરશિપ માત્ર 74 બોલમાં આવી. પહેલી પાર્ટનરશિપ બની 126 બોલમાં 118 રન બની, લિટલ સ્લો એ લાથમ અને યંગની. અને ત્યાર પછીની જે 74 બોલમાં 125, એનો અર્થ એ થયો કે છેલ્લી ઓવરોમાં અથવા તો અંતિમ ઓવરોની અંદર જે રીતે ન્યૂઝીલેન્ડે ધામધૂમથી પાકિસ્તાનના બોલરોને ધોયા એ અહીંયા દેખાઈ આવે. T20 જેવી રમત દાખવીને ટીમના સ્કોરને 320 સુધી પહોંચાડ્યો. ઇટ ઇઝ અ વિનિંગ ટોટલ. કોઈ એવું નથી કે પાકિસ્તાન આ ચેઝ ના કરી શકે, કરી શકે. બટ ધેન અગેન ઇટ હેઝ ટુ બી સપોર્ટેડ બાય ધી ગુડ બોલિંગ એન્ડ એક્યુરેટ ફિલ્ડિંગ. તમારી પાસે બંને વસ્તુ ના થઈ, ના સારી બોલિંગ થઈ શકી, ના સારા કેચિંગ થયા, અને એના કારણે રન્સ આટલા બધા થઈ ગયા. અને જ્યારે એ લોકો રમવા આવ્યા ત્યારે પરિસ્થિતિ અલગ રીતે હતી. ન્યૂઝીલેન્ડે જોરદાર કેચો કરી નાખ્યા અને પાકિસ્તાન નબળું પડી ગયું. અશોકભાઈ, પાકિસ્તાનના 321 રનનો ચેસ કરવાનું કેવું મેચ રહી, અને સાથે શું ક્રેડિટ ન્યૂઝીલેન્ડની મોસ્ટ પ્રોફેશનલ ટીમને આપવી પડે? વેલ આજની મેચની ચર્ચા કરવી છે એટલે આને હું થોડુંક ટૂંકાણમાં જવાબ આપીશ. યસ, ધી થિંગ્સ વેર નોટ ધેટ ઇનફ. કારણ કે 60 રનથી આટલા મોટા રનથી હાર મેળવવી એ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને બેકફૂટ ઉપર તો ચોક્કસ નાખી દીધું છે. પ્રોફેશનલિઝમ કોને કહેવાય, બોલિંગ કોને કહેવાય? યુ હેવ ટુ બોલ. કોઈ એવી નવી ટેકનિક કશું નથી કર્યું ન્યૂઝીલેન્ડે. દે હેવ બોલ્ડ જસ્ટ ઓન ધ ટાર્ગેટ, જસ્ટ ઓન ધ ટાર્ગેટ. જે રીતે સેન્ટર બોલિંગ કરી રહ્યા હતા ઇટ વોઝ, અને એની બોલિંગમાં તમે સ્પિનરોને રમવામાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનો માહિર કહેવાય પણ પોતાનો પગ હલાવી ના શકે એવી સ્થિતિમાં બોલિંગ કરે. ઇટ વોઝ સો એક્યુરેટ કે તમે ચૂકણ બોલ્ડ થઈ જાઓ. એટલી બધી જેને કહેવાય ગભરામણ થઈ જાય એ પ્રકારની બોલિંગ કાલે જોવા મળી. કે ફિલિપ્સ બોલિંગ કરતો હતો ને જ્યારે સાન્ટનર બોલિંગ કરતા હતા તો નોટ એબલ ટુ મૂવ ધ લેગ્સ. એટલે આ પરિસ્થિતિમાં હતી તો ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. એમાં કોઈ બેમત નથી. જે રીતે બોલિંગ થઈ અને પ્રોફેશનલિઝમ, અને તમે જુઓ કે એવી કોઈ ઘટના નથી કંઈ બૂમાબૂમ કરી હોય કે આ તે કશું નહીં. દે આર વેરી મચ સાયલન્ટ, ફોકસ જસ્ટ ઓન ધી ધીસ થિંગ અને બેઝિક્સ ઉપર. દે વેર જસ્ટ વર્કિંગ ઓન બેઝિક્સ કે ભાઈ કઈ રીતે આપણે મેચ જીતવી છે. સ્ટમ્પ્સની ઉપર બરાબર બોલિંગ કરો, મેચ તમને ઓટોમેટિક જીતવા મળી જશે. જી
અશોકભાઈ, આપણે ગઈકાલની મેચની વાત કરીને અત્યારે હાલ તો ભારત અને બાંગ્લાદેશની મેચ ચાલી રહી છે, તેની ઉપર આવીએ તો અત્યારે ભારત અને બાંગ્લાદેશની મેચ રમાઈ રહી છે. ભારતની કેવી પસંદ કરાઈ છે ટીમ? પહેલી વસ્તુ એ છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો આજે પ્રારંભ કર્યો છે એણે, અને સૌથી અગત્યની વાત એ છે કે બાંગ્લાદેશે ટોસ જીત્યો છે, અને જે પરિસ્થિતિ એમણે બેટિંગ જે લીધી અને બેટિંગ પછી 35 રનમાં 5 વિકેટો પડી ગઈ હતી. ત્યાર પછી એક મોટી પાર્ટનરશિપ જોવા મળી, અને એ પાર્ટનરશિપે અત્યારે ટીમનો જે ટોટલ છે એ ટોટલને ક્યાંક એક મોટા લેવલ ઉપર લઈ જવામાં એ લોકો સફળ થયા છે એમ કહી શકાય. કારણ કે જે પરિસ્થિતિમાં મેચની શરૂઆતથી મોહમ્મદ શમીએ જે રીતે વિકેટ લીધી, ત્યાર પછી ઇવન હર્ષિતે વિકેટ લીધી, અને ત્યાર પછી અક્ષર પટેલે જે વિકેટો લીધી. અચ્છા, બે ટીમ કઈ સિલેક્ટ કરી છે એ વાત કરીએ તો હર્ષદીપને ટીમમાંથી પડતો મૂકવામાં, હી ઇઝ નોટ બીન ઇન્ક્લુડેડ ઇન ધ ટીમ, અને વધારે સ્પિનર્સ એટલે અક્ષર પણ છે, જડેજા પણ છે, અને એની સાથે સાથે કુલદીપ યાદવનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે આ એક મહત્ત્વની વાત કહી શકાય કે હર્ષદીપ આજે રમતો નથી, એટલે એક બહુ મોટી વાત એ કહેવાય. એટલે બેટિંગનો ભાર તમે જુઓ તો રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે, રાહુલ છે અને શ્રેયસ આયર છે, આ ખેલાડીઓ ઉપર રહેશે. બાકીના જે ખેલાડીઓ છે એ ઓલરાઉન્ડર છે કે જેમાં આપણને બોલિંગના ઓપ્શન્સ મળી રહેશે. એટલે અહીંયા આગળ બહુ જ મહત્ત્વની વાત એ છે કે તમે તમારી ટીમમાં સિલેક્શન કર્યું છે, એ ખેલાડીઓ કેવું પરફોર્મ કર્યું. તો એક તબક્કો એવો હતો કે બહુ જ સારી પરિસ્થિતિમાં ભારત હતું, ત્યાર પછી એક લાંબી પાર્ટનરશિપ આપણને જોવા મળી, અને એ લાંબી પાર્ટનરશિપે ક્યાંક ને ક્યાંક ભારતની સ્થિતિ થોડી ઓન ધ કોન્ટ્રી આવેલ છે કે ભાઈ બાંગ્લાદેશની થોડી સ્થિતિ મજબૂત એણે બનાવી દીધી. તો એક સારી ટીમ છે, લેટ્સ સી વોટ હેપન્સ. અશોકભાઈ, મોહમ્મદ શમી, હર્ષિત અને હાર્દિકની બોલિંગ કેવી રહી છે? અને અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો છે, જે આપણે અગાઉ પણ વાત કરી હતી. તો હેટ્રિક ચૂકી ગયા છે ને એક આસાન કેચ કેપ્ટન રોહિત શર્માએ છોડ્યો છે, તો કેટલી દુઃખદ ઘટના? તમે એનો એક્શન રિપ્લે જુઓ તો ધ મોમેન્ટ કેચ ડ્રોપ થયો કે તરત જ એણે એકદમ એ કીધું કે ભાઈ આઈ એમ વેરી સોરી, બે હાથથી એણે માફી માગી. કારણ કે અક્ષર પટેલ જેવા પાર્ટ ટાઈમ બોલર્સના નસીબમાં હેટ્રિક લેવાની તકો બહુ ઓછી આવે છે, નંબર 1. બીજું કે ફ્રન્ટલાઇન બોલર્સ અક્ષર પટેલ નથી, અક્ષર પટેલ ભારતની પહેલી ચોઇસ પણ નથી. એવા વખતે આ પર્ટિક્યુલર સિઝનમાં, ગઈ સિઝનમાં એણે બહુ શાનદાર પ્રદર્શન કર્યું છે, અને ક્યાંક ને ક્યાંક એણે વિકેટો લેવામાં પણ પોતાનું, આ પર્ટિક્યુલર મેચમાં પણ મેનેજમેન્ટને જોરદાર એની ઉપર વિશ્વાસ છે. 2 વિકેટો લીધા પછી 9મી ઓવરની બીજા અને ત્રીજા બોલે વિકેટ લીધા પછી ચોથા બોલે બિલકુલ આસાન કેચ સ્લીપમાં ઉછળ્યો. મીન્સ એમાં એ કેચમાં કંઈ જ નહોતું એવું કે જે કેચને આપણે બહુ એ કરી શકીએ. એટલે હું માનું છું કે એક આસાન કેચ ઉછળ્યો અને એ કેચ ડ્રોપ થયો. આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. કમેન્ટેટર્સ વેર શોક્ડ કે આવું તો બની ન શકે. ઇટ્સ બિગેસ્ટ બ્લન્ડર. એક કેપ્ટન પોતે છે, એની ટીમ છે, એનો ખેલાડી છે, એનો જ્યારે હેટ્રિક મળવાની ચાન્સ હતી ત્યારે હેટ્રિક ઇઝ અ રેર કેસ. ઇટ ઇઝ અ રેર ઓપોર્ચ્યુનિટી કે તમે 3 વિકેટો એક સળંગ 3 બોલમાં લઈ શકો, અને એ તો ગોલ્ડન ટાઈમ ફોર ધ બોલર. એ એને પોતાની જાતને એક ગાળો દેતા ને આપણને એવું પણ એના ફેસ ઉપર જણાવ્યું, દેખાયું, અને એણે રીતસર હાથ ફોલ્ડ કરીને માફી માંગી કે યાર આઈ એમ સોરી. તો ક્યાંક યસ, એ કેચ છૂટ્યો, એનું દુઃખ તો ચોક્કસ છે, પણ જે રીતે રોહિત શર્માએ ફોલ્ડેડ હેન્ડ્સ કરીને એને એ કહ્યું, આઈ થિંક દેટ સ્પીક્સ વેરી હાઈ અબાઉટ ધ કેપ્ટન. એકચ્યુઅલી હું એને પણ રિસ્પેક્ટ આપું છું કે કારણ કે કેચો તો ઘણા છૂટતા હોય છે, એવું કંઈ નથી કે કેચ પહેલી વાર છૂટ્યો. દેર આર પ્લેન્ટી ઓફ કેચીસ આર બીન ડ્રોપ્ડ ઇન પાસ્ટ. અને પણ આ પર્ટિક્યુલર કેસ ખાસ હતો. કેપ્ટન પોતે ઊભા હતા, એક સામાન્ય કેચ હતો અને હેટ્રિક ચાન્સનો કેચ હતો. એટલે બધી રીતે જોવા જઈએ તો કદાચ રોહિત શર્માની ક્રિકેટની કારકિર્દીમાં સૌથી દુઃખદ ઘટના જો હોય તો એ કદાચ આ રહેશે એવું મને લાગે છે. ધ વે હી વોઝ એક્સપ્રેસિંગ અને હી વોઝ ફિલિંગ દેટ યસ આઈ હેવ ડન અ મિસ્ટેક. મોહમ્મદ શમીએ જોરદાર બોલિંગ કરી, હાર્દિકે સારી એ કરી, પણ ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હર્ષિત રાણાએ સારી બોલિંગ કરી, એણે પણ પિકઅપ કરી વિકેટો. અને જસપ્રીત બુમરાહ વિકેટ ટેકિંગ બોલર છે, આપણે જાણીએ છીએ, પણ મોહમ્મદ શમી આજે એના પેંગડામાં પગ નાખવાનો હતો. એટલે ખાસ કરીને એના માટે બહુ મહત્ત્વનું હતું કે કેવી રીતે એક સિનિયર બોલર તરીકે એણે સ્ટ્રાઇક કર્યો. પહેલાં જ એણે વિકેટ લીધી, 2 વિકેટો શરૂઆતમાં જ લઈને બાંગ્લાદેશને તો અડધું એ કરી નાખ્યું. ત્યાર પછી આ જે પાર્ટનરશિપ બની, જે આ મોટી પાર્ટનરશિપ બની છે, એ પાર્ટનરશિપની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે
વિકેટ લેવાની જે વાત હોય તો એ મોહમ્મદ શમીએ જ લીધી છે કે આટલા રન ઉમેરાયા પછી પણ વિકેટ લેવાની ક્ષમતા જો ખેલાડીમાં હોય અથવા તો કેપ્ટન જ્યારે બોલરના ખભે હાથ મૂકીને એને કહે કે ના આઈ વોન્ટ વિકેટ, તે વખતે વિકેટ આપી શકે એ ક્ષમતા મોહમ્મદ શમીમાં આજે જોવા મળી. વન્ડરફુલ બોલિંગ અને જે પાર્ટનરશિપ થઈ એ પણ જોરદાર. એમાં બી કોઈ આપણે એ ના કરી શકીએ કારણ કે બંને પાર્ટનરશિપ બંને ખેલાડીઓ બહુ જોરદાર રમ્યા. બંને એક બાંગ્લાદેશને 200+ સ્કોર કરવામાં મદદરૂપ થયા ને તે આ ટીમનો સ્કોર આજે એમ લાગતું હતું કે 35-40થી વધારે 50થી વધારે સ્કોર નહીં થાય એ સ્થિતિ હતી જો એ કેચ થઈ ગયો હતો. તો ક્યાંક એક બહુ મહત્ત્વની ઘટના બચી ગઈ. પણ જે રીતે અત્યારે ટીમ આગળ વધી રહી છે, હું માનું છું કે બાંગ્લાદેશ પણ જે ખેલાડીનો કેચ છૂટ્યો એ ખેલાડીએ લગભગ 60-70 રન એને પણ ફટકારી દીધા. એક મોટી પાર્ટનરશિપ કરી દીધી, ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી દીધી અને હવે 200+ સ્કોર પણ આ ટીમ કરવામાં સફળ થઈ છે. એટલે ક્યાંક હવે પડકાર ભારત ઉપર આવશે. જો સ્કોર વધે છે અથવા તો આનાથી વધારે આગળ એ થાય છે તો ક્યાંક ને ક્યાંક ભારતને મુશ્કેલી ઊભી થઈ શકે છે. એ પરિસ્થિતિ છે. અશોકભાઈ, અત્યારે જે મેચ ચાલી રહી છે તો અત્યારે ટીમનો સ્કોર, કેટલી વિકેટ, કેટલા રન અને મેચ કઈ તરફ જઈ રહી છે? 216 રન 8 વિકેટ એ પ્રકારની સ્થિતિ છે. આ કાર્યક્રમ આપણે ચાલે છે ત્યાં સુધી થોડીક મિનિટો બાકી છે. એટલે હવે વધારે કેટલા રન થાય છે એ ખાસ જોવું પડશે કારણ કે જે પરિસ્થિતિમાં અત્યારે ભારતની ટીમ છે ને તો કોઈ પણ હિસાબે આ સ્કોર મોટો લાગવાનો જ છે કારણ કે એમણે આ વિકેટો જલ્દી લઈ ના શક્યા. તો આ જે સ્કોર છે 218થી હજુ કેટલા ઉમેરાઈ શકે છે અથવા તો 2 વિકેટો બાકી છે, પાછળના ખેલાડીઓ છે, કેટલા જલ્દી ભારતીય બોલર્સ વિકેટ લઈ શકે છે એના ઉપર આધાર છે. 250 સુધી સ્કોર પહોંચે બાય એની ચાન્સ. લેટ્સ હોપ કે એટલી પરિસ્થિતિ ના થાય. પણ હજુ આપણે લગભગ 46.4 ઓવર્સ અહીંયા મારી પાસે છે એટલે ત્યાં સુધીમાં આટલો સ્કોર થયો છે. અહીંથી 250 કરવો મુશ્કેલ છે પણ જો એટલો થાય છે તો ભારત માટે પડકાર ગણી શકાય, એમાં કોઈ બેમત નથી. કારણ કે જે રીતે બાંગ્લાદેશ 35માં 5થી બેઠું થઈને 216એ 8 વિકેટ સુધી પહોંચ્યું છે, ક્યાંક ઇન્ડિકેટ કરે છે કે એ લોકો પણ આજે સારું પ્રદર્શન કરવા કટિબદ્ધ છે. જો આ પરિસ્થિતિ છે કે ભાઈ ગઈકાલે પાકિસ્તાનની વાત કરીએ તો એમાં દે વર નોટ એબલ ટુ ડૂ ધીસ, અહીંયા આ લોકો કરી શક્યા. એટલે એ ક્યાંક ને ક્યાંક એમના માટે એક પોઝિટિવ તત્વ બને. જો 250નો સ્કોર થાય છે તો ભારત માટે પણ થોડી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. અને અગેન ભારતના જે બેટ્સમેનો આપણે કહીએ છીએ, વિરાટ છે, રોહિત છે, ઓલ આર ગ્રેટ બેટર્સ, એમાં કોઈ બેમત નથી. આજે શું થાય છે, કેવી રીતને રમે છે અથવા તો વિકેટ કઈ રીતે બિહેવ કરે છે જોવાનું રહેશે. ભારત મેચ જીતી શકે એ તો પોસિબિલિટી 200% છે, એમાં કોઈ પણ ક્રિકેટની અંદર આ 22 ગજની પીચ એ કોને હીરો ને કોને ઝીરો બનાવે છે એ તો મેચ પતે પછી ખબર પડે. જે રીતે ગઈકાલે પાકિસ્તાન પોતાની પહેલી મેચ હારી ગયું ને જે પરિસ્થિતિ એમની થઈ, આપણે એ વસ્તુથી શીખવાનું છે. એટલે અહીંયા આગળ બહુ જ કોશિયસલી રમવું પડશે. એક વસ્તુ ચોક્કસ છે કે પર ઓવર જે રન બનાવવાના જે બહુ હાઈ, એકદમ હાઈ નથી. એટલે એ જો હાઈ ના હોય તે વખતે બહુ જ કોશિયસલી રમીને તમારે સ્લો રમો, ભલે રમો, વાંધો નહીં. યુ ગોટ 50 ઓવર્સ, તમે ગમે તે કરી શકો છો. પણ મેચ જીતવી એ ભારત માટે અગત્યની છે અને એ એમને પ્રયત્ન કરવા પડશે. પહેલાં પ્રયત્નો કરવાની જરૂર નથી, ઓટોમેટિક જીતી જવા એવી સ્થિતિ હતી. હવે પ્રયત્ન કરવો પડશે અને એ ક્યાંક બહુ જ જો ને રોમાંચક રહેશે કે કઈ રીતે ભારત આ સ્કોર, આ પડકારનો સામનો કરે છે. તો અશોકભાઈ, પહેલી મેચનું એનાલિસિસ અને સાથે જ અત્યારની મેચના લાઈવ અપડેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અંદર તમામ અપડેટ અમે તમને આપી રહ્યા છે અને સાથે જ અત્યારે બાંગ્લાદેશ અને ઇન્ડિયાની મેચ રમાઈ રહી છે અને તેની અંદર કોણ મારશે બાજી, કોણ જીતશે તે તો આવનારો સમય જ બતાવશે. અને આવી જ પડે પડની અપડેટ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.